નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 15 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો પીએમ મોદી અને કયા દેશના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કર્યું છે. તો જર્મનીના ચાન્સેલર છે, ખાસ ઇમ્પોર્ટન્ટ મુખ્ય અતિથિ છે પતંગ મહોત્સવના, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને પતંગ મહોત્સવ અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે 12 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કર્યું, જેમાં જર્મનીના ચાન્સેલર ખાસ ઇમ્પોર્ટન્ટ નામ ફ્રેડરિક મર્ઝ જે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. મર્ઝ યાદ રાખવું. બંને નેતાઓએ પતંગ ઉડાડી ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે. બંને નેતાઓએ અમદાવાદના પોળો હવેલી, પરંપરાગત ઘડો, ભવ્ય રહેઠાણો વગેરે સ્થાપત્ય વારસાને પ્રતિબિંબ કર્યું. પ્રદર્શનની મુલાકાત લીધી. હેરિટેજ વોકને ભાગરૂપે એક પતંગ સંગ્રહાલયની મુલાકાત લીધી જે અમદાવાદમાં આવેલું છે, નામ કોમેન્ટ કરી દઉં. એક ફોટો વોલ બનાવ્યો અને મહાનુભાવના વિવિધ ભારતીય રાજ્યોના પતંગ વિશેષ માહિતી આપી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. જર્મનીના ચાન્સેલર અમદાવાદ ખાતે આવ્યા અને ઉદ્ઘાટન કરી નાખ્યું. તો ખાસ આપણે યાદ રાખવું, નામ ફ્રેડરિક મર્ઝ છે, તો એ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કઈ સંસ્થા દ્વારા ટોચની હુમલો ક્ષમતા ધરાવતી સ્વદેશી ત્રીજી પેઢીની મપટજમ સફળતાપૂર્વક ઉડાનનું પરીક્ષણ કર્યું છે. તો ડીઆરડીઓએ આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, અને મિસાઇલ આવે એટલે એક જ નામ હોવું જોઈએ, ડીઆરડીઓ. નકર ઈસરો એ પ્રક્ષેપણ રોકેટનું કરે. તો સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ રવિવારે 11 જાન્યુઆરી 2026ના રોજ મહારાષ્ટ્રના અહલ્યાનગર કેકે રેન્જ ખાતેથી ગતિશીલ લક્ષ્ય સાથે ટોચની હુમલા ક્ષમતા ધરાવતા સ્વદેશી વિકસિત ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફોરગેટ મેન પોર્ટેબલ એન્ડ ટ્રેક ગાઇડન્સ મિસાઇલ, આ એનું આખું ફૂલ ફોર્મ છે. તો ખાસ મેન પોર્ટેબલ એન્ડ ગ્રાઇન્ડેડ મિસાઇલ એનું પરીક્ષણ સફળપૂર્વક કર્યું છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ એ મિસાઇલની વાત કરીએ, આ મિસાઇલ ખંભા ઉપરથી છોડી શકાય છે અને ખાસ કરીને ટાંકીના ઉપરના ભાગમાં પ્રવેશશે, કારણ કે ઉપરનો ભાગ જ સૌથી નબળો હોય. એટલે શા માટે? તો કે આખી ખબર હોય તો ઓલું વ્હીલ જોઈએ ને, એમાં સૌથી આ બધી તો મજબૂત જ હોય, કારણ કે એ ગોળીઓને બધીથી બસવા માટે. પણ ઉપરનો ભાગ જે શું કહેવાય થોડોક નબળો બનાવવામાં આવે છે, અને એ નબળા ભાગને આપણે ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકીએ એના માટે આને નિર્માણ કર્યું છે. આ પરીક્ષણ ડીઆરડીઓના હૈદરાબાદ સ્થિત સંરક્ષણ અને સંશોધન વિકાસ પ્રયોગશાળા છે ને એના દ્વારા કરવામાં આવ્યું છે. આની રેન્જ 200થી 4000 મીટર સુધીની છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું ખાલી મિસાઇલનું નામ અને ડીઆરડીઓનું. ડીઆરડીઓની વાત કરી લઈએ. 1 જાન્યુઆરી 1958માં એની રચના થઈ હતી. પૂરું નામ તો આવડે જ ને, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. પ્રથમ ચેરમેન દોલત કોથારી હતા અને હાલના સમિત વી કામત છે. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. અને આ વખતે ડીઆરડીઓએ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે એ તમારે અવશ્યથી કોમેન્ટ કરવાનું છે. જોઈએ કેટલાને આવડે છે. ત્યારબાદ કયા ભારતીય સેનાના અધિકારીઓએ લિંગ સમાન વેશ શાંતિ રક્ષાના તેમજ યોગદાન બદલ યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 મળ્યો છે? તો આ મહિલાને મળ્યો છે, એનું નામ તો કે સ્વાતિ શાંતા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે, યુએનનો એવોર્ડ છે ને એટલા માટે. તો બેંગ્લુરુમાં ભારતીય સેનાના અધિકારી છે મેજર સ્વાતિ શાંતા કુમારને લિંગ સમાવેશ શાંતિ માટે યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 મળ્યો છે. હાલમાં જ દક્ષિણ સુદાનના સંયુક્ત રાષ્ટ્ર મિશન સાથે આ કામ કરી રહ્યા છે, અને અહીંયા પ્રોજેક્ટ સમાન ભાગીદારી સાથે એટલે કે સ્વાતિ શાંતિ યુએન મિશનના લિંગ સમાવેશ અભિયાનને મજબૂત બનાવ્યું છે આ મહિલાએ. અને આ એવોર્ડ લિંગ સમાનતા અને લિંગ પ્રતિભાવશીલ જે શાંતિ રક્ષા અને પ્રોત્સાહન આપવા માટે પહેલી માન્યતા આપે છે.
આનું ઉદ્દેશ્ય તો કે આ મહિલાઓની શાંતિ રક્ષક, તૈનાત અને મજબૂત બનાવવા, સમુદાય સુધી પહોંચાડવામાં વધારો કરે છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સલામતી વાતાવરણ બનાવ્યું છે આ સ્વાતિ શાંતાનુએ, અને આ પ્રોજેક્ટ 5000થી વધુ મહિલાઓને સીધી મદદ કરી છે. એટલા માટે આ એવોર્ડ મળ્યો છે, કંઈ ક્ષણા સાવવા જેવી વાત નથી. તો ખાસ યાદ રાખો, આ એક એવોર્ડ UN સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 છે, એટલા માટે યાદ રાખવો. ત્યારબાદ UN એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વાત કરી લઈએ. 24 ઓક્ટોબર 1945માં રચના થઈ હતી, એટલે જ આપણે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવીએ છીએ. ક્યાં થઈ હતી? તો સાન ફ્રાન્સિસ્કો US ખાતે થઈ હતી, બટ આનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે. સભ્ય દેશોની વાત કરીએ 193 છે. છેલ્લો દક્ષિણ સુદાન બન્યો હતો 2011માં. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે પોર્ટુગલના. પહેલા તો કે ટ્રાઇગ્વે જૂથ હતા જે નોર્વેના હતા, અને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ પ્રમુખ તરીકે વિજયાલક્ષ્મી પંડ્યા બન્યા હતા 8મા નંબરના. તો ખાસ આ પણ આપણને યાદ રહેવું જોઈએ. તો 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026 ગઈકાલે રાત્રે ક્યાં જાહેર કરવામાં આવ્યા છે? તો કેલિફોર્નિયાના એક શહેર ખાતે આ જાહેર કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે, ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવતા એવોર્ડ છે. તો લિયોનાર્ડ દેપ્રિયોન્ટ બેટલ બેન્ડ સાત અધર ફિલ્મને ગોલ્ડન ગ્લોબમાં 5 એવોર્ડ જીતી આવ્યા. તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ વ્યક્તિનું નામ છે અને આ એની મૂવીમાં કામ કરેલું છે. એને 5 એવોર્ડ આ મૂવીમાંથી મળેલા છે. 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026 ગઈકાલે રાત્રે જાહેરાત કરવામાં આવી. આ એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવલી હિલ્ડન્સ ખાતે યોજાયા હતા. અમેરિકાની ફિલ્મ ટેલિકોમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડો આપવામાં આવે છે. પ્રથમ વખત શ્રેષ્ઠતાની ઉજવણી કરવામાં આવી છે આ એવોર્ડોની, તો એ પણ યાદ રાખવું. આ ત્રીજી વખત છે જ્યારે ગ્લોબલ સામાન્ય પુરસ્કારોને બંધબેસતું ન હોય તેવી ફિલ્મો માટે સિનેમેટ્રિક બોક્સ ઓફિસ સીધી શ્રેણીને ટોચનો સમાવેશ કર્યો છે. અને લિયોનાર્ડસ ડી ક્રેપિયોન્સ જે વન બેટલ આક્સ્ટ અધર ટેયાના ટ્રેલમાં શ્રેષ્ઠ ફિલ્મ, કોમેડી, સાયકલ મહિલા અભિનેત્રી અને પોલ થોમસ એન્ડર વગેરે દિગ્દર્શક અને પટકથા વગેરે માટે આ ટોટલ 5 એવોર્ડ જીતી આવ્યું છે. તો હવે બીજા થોડાક એવોર્ડની પણ વાત કરી લઈએ આની સાથે. ફિલ્મની વાત કરીએ, ફિલ્મમાં શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામામાં હેમટને મળ્યો છે. શ્રેષ્ઠ ફિલ્મ સંગીતમ અને કોમેડીમાં તો કે એક પછી એક યુદ્ધ માટે મળ્યો છે. શ્રેષ્ઠ પુરુષ અભિનેતામાં તો કે ડ્રામા માટે વેગ્નર મોરાને મળ્યો છે. ધ સિક્રેટરી એન્ટન માટે. શ્રેષ્ઠ અભિનેત્રીની વાત કરીએ તો ડ્રામામાં જેસી બંકરી જે હેમટન માટે જ મળ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શકની વાત કરીએ પોલ થોમસ એન્ડર્સ એક પછી યુદ્ધ એના માટે મળ્યો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે. બીજા ફેક્ટ સ્વરૂપે તો ટ્યુનિશિયા ફિલ્મ નિર્માતા જોબેર જન્સી તેમની ફિલ્મ લીલી માટે તેમને વિશ્વનો સર્વોચ્ચ અલ ફિલ્મ એવોર્ડ જીત્યો છે. જ્યારે યુકેના 16 વર્ષના ઓવર કપૂર ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ સૌથી યુવા વિજેતા બન્યા છે. તો એ પોઈન્ટે નોંધવો. અને તેમણે ટીવી શ્રેણીમાં કિશોર અવસ્થામાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે એક એવોર્ડ જીત્યો છે. તો ખાસ આ ઓવન કપૂર અને આ વગેરે જોબન જેન્સીનને નામ યાદ રાખવા, એક વખત વાંચી લેવા, વધારાનો યાદ રહે તો ઇગ્નોર કરવો, કારણ કે આમાં વધારે લોડ લીધા જેવો નથી. ત્યારબાદ કયા રાજ્યના અનંતપુર દાડમને જીઆઈ ટેગ મળ્યો છે? તો આંધ્રપ્રદેશના બહુ ફેમસ આ દાડમ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. ગુજરાતનું કયું સ્થળ દાડમ માટે પ્રખ્યાત છે? તમારે કોમેન્ટ કરવાની. અનંતપુરના દાડમ આંધ્રપ્રદેશના અનંતપુર પ્રદેશમાં જોવા મળતા દાડમની જાત જે અનંતપુરના દાડમ તરીકે પ્રખ્યાત છે. જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ખાસ કરીને તે ઘેરા લાલ રંગના, સમૃદ્ધ રસ અને નરમ બીજ, સમતુલન મીઠાશ, લાંબા શેલ્ફ લાઈફ વગેરે માટે આને આ એવોર્ડ આની વિશેષતા માટે મળ્યો છે. તો આપણને યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે. જીઆઈ ટેગની વાત કરી લઈએ, જિયોગ્રાફિક ઇન્ડિકેશન ઓફ ગુડ્સ ટેક્સ એનું ફૂલ ફોર્મ થાય. એક્ટ 1999માં આવ્યો હતો. 5 સપ્ટેમ્બર 2003ના રોજ આને અમલ કરવામાં આવ્યું હતું. ભૌગોલિક સંકેત રજિસ્ટર ઓફિસ આપણે ભારતમાં ચેન્નઈ તમિલનાડુ ખાતે આવેલી છે. પ્રથમ વખત 2004માં દાર્જિલિંગની સ્થાને મળ્યો હતો જે પશ્ચિમ બંગાળની છે. ભૌગોલિક સંકેત એ ઉત્પાદનને આપવામાં આવે જે કોઈ ચોક્કસ પ્રદેશ સંકળાયેલો હોય, કોઈ વિશેષતા ધરાવતું હોય. ભૌગોલિક સંકેતની વય મર્યાદા તો કે 10 વર્ષની હોય છે. તો એ પણ યાદ રાખવું. ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે. હમણાં હેન્ડીક્રાફ્ટ ઘર છોડું ગુજરાતનું એને મળ્યો હતો. અમદાવાદની સોદાગરી બ્લોક પેઇન્ટિંગને મળ્યો હતો. ગુજરાતના વલસાડી સિક્કો જે એક્ઝામમાં આવી ગયો પ્રશ્ન, અંબાજી માર્બલ વગેરેને મળ્યો હતો. તો ગુજરાતના ખાલી યાદ રાખો, નકર તો ઘણું હમણાં મળ્યું હતું. હમણાં રાજસ્થાનના કઈ ઔષધિને મળ્યો હતો?
તો એ તમારે કોમેન્ટ કરવાનું છે. કઈ આઈઆઈટીની મદદથી ભારતને પ્રથમ પગવાળું મોબાઈલ મેન્યુલેટર સ્કોપ્સ બનાવ્યું છે? તો આઈઆઈટી કાનપુરની મદદથી ભારતે આ બનાવ્યું છે. આ હું તો કે એક રોબોટ જેવું છે, 4 પગવાળું છે, 2 હાથવાળું છે. તો ડ્રીપ ટેક સ્ટાર્ટઅપ એક્સટ્રાપ રોબોટિંગ દ્વારા વિકસાવવામાં આવેલ દેશનું પ્રથમ પગવાળા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કોર્પ્સના અનાવરણ સાથે ભારત અદ્યતન રોબોટિક એક મુખ્ય સીમાસીન હાંસિલ કરી છે. આ હું ઉપયોગમાં આવે તો કોઈ ખતરાની ઘટના હોય, સમજી લો કે બોમ્બ ડિફ્યુઝમાં જો ભારતનો કોઈ વ્યક્તિ જાય અને ફાટી બાટી જાય તો બહુ નુકસાની થાય. એ કોઈ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ તો નુકસાની થાય. હવે આ રોબોટિક જાય અને બોમ્બ ડિફ્યુઝ કરી નાખે અથવા તો ફાટી બાટી જાય તો આને કંઈ એટલી બધી અસર ન થાય, આ પાછું રિપેર થઈ જાય. એવા બધી કાર્ય માટે આને બનાવ્યો છે. તો તે એક્સટારા રોબોટિક દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આઈઆઈટી કાનપુર ઇન્ક્યુબેટર છે અને આઈઆઈટી કાનપુર ખાતે આ ઊભું કરવામાં આવ્યું છે. સ્કોપ જટિલ અસંગઠિત વાતાવરણમાં અત્યાધુનિક રોબોટ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે જે ભારતની વસ્તી જતી ક્ષમતાને મજબૂત બનાવશે. આપણે ખતરનાક અથવા તો દુર્ગમ સ્થળોએ જે કરવામાં આવતા કાર્યોને માણસની જગ્યાએ તેનો ઉપયોગ કરશું અને કાર્યને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવશું. એના માટે આને વિકસાવવામાં આવ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, ખાલી નામ યાદ રાખજો. મોબાઈલ મેન્યુલેટર છે એટલે મોબાઈલ એટલે ખબર ને ગમે ત્યાં લઈ જઈ શકાય એ માટેનું હોય, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ 2025માં સેમસંગને પાછળ છોડી કઈ વિશ્વની ટોચની સ્માર્ટ બ્રાન્ડ એટલે કે સ્માર્ટફોનની બ્રાન્ડ બની ગઈ છે? તો એપલે આ પોતાનું નામ પહેલા ક્રમે લીધું છે, ત્યારબાદ સેમસંગ છે અને ત્યારબાદ ત્રીજા ક્રમે Xiaomi છે. તો જોઈ લે વારા ફરતી વારા. તો એપલ 2025માં સેમસંગને પાછળ છોડી વિશ્વની ટોચની સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ. આઈફોન 17 શ્રેણીના મજબૂત વેચાણના કારણે એપલ 2025માં જે વૈશ્વિક સ્માર્ટફોન બજાર સેમસંગને પાછળ છોડી વિશ્વનું સૌથી મોટું સ્થાન ધરાવે છે. 14 વર્ષની આ પહેલીવાર બન્યું છે. દક્ષિણ કોરિયાનું તેનું મુખ્ય હરીફ કરતાં વૈશ્વિક સ્તરે સ્માર્ટફોન મોકલ્યા હતા. આ એના લીધે આ અંદાજ કાઢવામાં આવ્યો છે અને કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ ડેટા દર્શાવે છે એપલ 5માં અગ્રણીય સ્માર્ટ બ્રાન્ડની વાર્ષિક ધોરણે સૌથી વૃદ્ધિ થઈ એવું માનવામાં આવે છે અને વૈશ્વિક બજારમાં 20% હિસ્સો ધરાવે છે, જ્યારે Xiaomi 13% હિસ્સો ધરાવે છે, ત્રીજા ક્રમે છે. તો પહેલા ક્રમે કયું છે? એપલ, બીજા ક્રમે સેમસંગ અને ત્રીજા ક્રમે Xiaomi છે. ત્યારબાદ વિવો ને ઓપ્પો ને બીજા બધા છે. તો ખાસ આ પહેલું અને બીજું ત્રીજું યાદ રહે તો ઓલ ઇન બેસ્ટ છે, નકર પહેલું તો ઇમ્પોર્ટન્ટ જ છે, તો યાદ રાખવું પડે આપણે. એમ યાદ રાખવું, કિડનીઓ બેસીને એપલ લઈ લીધું એટલે પહેલા નંબર ઉપર આવી ગયું. ત્યારબાદ ભારતનો પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે? તો અરુણાચલ પ્રદેશમાં વિકસાવવામાં આવી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો એસ સ્વામી રિસર્ચ ફાઉન્ડેશનના ક્રીપોન્સ જિલ્લાના વહીવટીતંત્રના સહયોગથી અરુણાચલ પ્રદેશમાં ભારતનો પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે, જે જિલ્લાની અંદર નિવાસ, આજીવિકા, કૃષિ જૈવિક અને અન્ય ઇકોસિસ્ટમના પાયાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આનાથી બાયોહેપીનેસ એટલે કે સ્વસ્થ જે કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથન દ્વારા રજૂ કરેલા આ એક ખ્યાલ હતો જે જૈવ વિવિધતા સંરક્ષણ અને માનવનું સ્વાસ્થ્ય, પોષણ, આજીવિકાને સુધારવા માટે ઉપયોગ કરવા અને એની સુખાકારી વધારવા માટે એક ઉદ્દેશ્ય છે. આ ખ્યાલ લોકોની પ્રકૃતિ અને સુમેર વચ્ચે ભાર મૂકે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. MS સ્વામીનો ખ્યાલ છે, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત બની રહ્યો છે, તો આપણને અવશ્યથી યાદ રાખવો. ત્યારબાદ ભારતીય સેના કયા રાજ્યમાં સાઝા શક્તિ અભ્યાસ યોજી રહ્યું છે? તો મહારાષ્ટ્રમાં યોજી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રણેયનું આનું આયોજન થઈ રહ્યું છે. તો ખાસ ભારતીય સેના શક્તિ દ્રિધી હેલ્થ રેન્જ ખાતે સંયુક્ત લશ્કરી નાગરિક ફ્યુઝન કવાયત સાઝા શક્તિનું આયોજન કર્યું હતું. આ કવાયત દક્ષિણ કમાન્ડ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા ક્ષેત્રે નેજા હેઠળ યોજાઈ રહી છે. આનો ઉદ્દેશ્ય જટિલ સુરક્ષાના પડકાર, કટોકટીની પરિસ્થિતિઓમાં સામનો કરવો, શસ્ત્ર દળોના નાગરિક એજન્સી વચ્ચે સંકલન મજબૂત બનાવવાનું અને ભારતીય સેનાએ પોલીસ દળ, વન અને અગ્નિશામક વિભાગ જેવા કુલ 16 મુખ્ય નાગરિક એજન્સીઓએ આમાં ભાગ લીધો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, યાદ રાખવું. ગુજરાતનું નામ આવ્યું એટલે ગમે ત્યાંથી ગમે ખાણા ખુશેથી પૂછી લે તો આપણને યાદ રાખવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે અકા પઢે યોજના શરૂ કરી છે? તો અકા પડે, અકા સાંભળીને આપણે મહારાષ્ટ્ર તરફ હોઈ જાય પણ નહીં, કર્ણાટકે શરૂ કરી છે. તો ખાસ ઇગ્નોર કરવું આને. મુખ્યમંત્રી સિદ્ધારામૈયા નેશનલ હેઠળ કર્ણાટક મંત્રાલયે અકા પઢે એલ્ડર સિસ્ટમ ફોર્સ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કર્ણાટકની જે મહિલાઓ અને સગીર વયના છોકરાઓ છે ને એનું રક્ષણ અને સલામતી સુનિશ્ચિત કરશે, જેમ કે હિંસા, ઉત્પીડિત, શોષણ, બાળ લગ્ન, અન્ય સામાજિક દૂષણને રોકવા માટે આ એક મહિલા અને સુદાનલક્ષ્મી કાર્યક્રમ છે.
શું કરશે આમાં તો પોલીસ સાથે મળી કામ કરવાની છે, મહિલા હોમગાર્ડ ખાસ કરીને સીધી સહાય પૂરી પાડવાની છે આ યોજના અંતર્ગત, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. કર્ણાટકે શરૂ કરી છે, ખાસ આઈએમપી રાખવું, કારણ કે 99% ભાગ મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં યોજાશે, તો આપણે અક્કા કર્ણાટકમાં. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઓલિન્સ હિલી આગામી ભારતીય શ્રેણી બાદ નિવૃત્તિ લેવાના છે. તો 15 વર્ષની ઓસ્ટ્રેલિયન પ્રભાવિત મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય ભૂમિકા ભજવનાર બાદ આ કેપ્ટન એલિસા હિલી ભારતીય સામે આગામી મલ્ટી ફોર્મેટ શ્રેણી છે ને એ રમી અને નિવૃત્તિ જાહેર કરવાના છે. તો યાદ રાખવા, આઈસીસી T20 ક્રિકેટ ઓફ ધ યર 2018, 2019 અને બેલિન્ડ કાસ્ટ એવોર્ડ 2019માં એને મળેલો છે. તો ખાસ ઓસ્ટ્રેલિયાના વ્યક્તિ છે, તો યાદ રાખવા. અને હમણાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ મુસ્લિમ જે શું કહેવાય ક્રિકેટરે નિવૃત્તિ લીધી હતી, શું નામ હતું એનું, ખાલિદ ઉસ્માન કે એવું કંઈક હતું, તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. હવે કાલનું ફટાફટ રિવિઝન કરી અને ક્લાસને એન્ડ આપીએ છીએ. તો ચીન અને બાંગ્લાદેશ પર દરિયાઈ દેખરેખને મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળે કયા રાજ્ય બેઝ સ્થાપિત કરશે તો પશ્ચિમ બંગાળના હલ્દિયામાં આ બેઝ સ્થાપિત કરવાના છે, યાદ રાખવું. ખેલો ઇન્ડિયા 20 ગેમ 2026 મેડલ ટેબલમાં ટોચનું રાજ્ય કયું છે તો કર્ણાટક ટોચનું રાજ્ય છે. કેટલા મેડલ જીત્યા હતા કોમેન્ટ કરી દો. ત્યારબાદ ભારતીય 2026નું અવકાશ મિશન કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ખાલી જગ્યા નિષ્ફળ ગયું છે તો PSLV-C-62 લોન્ચ કરવામાં આવ્યું હતું. કુલ 16 ઉપગ્રહ લઈને ગયું હતું. આકાંક્ષા એરલાઇન ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં પ્રવેશનારી કેટલામી ભારતીય એરલાઇન બની ગઈ છે તો 5મી એરલાઇન બની ગઈ છે, અને પેલા 4 જોડાઈ ગયું છે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જ કરુણા અભિયાન શરૂ કર્યું છે તો ગુજરાતના CMએ આને ઓપનિંગ આપ્યું છે. શા માટે તો ઉત્તરાયણ પર્વ દરમિયાન આ કરવામાં આવ્યું. તાજેતરમાં જ કયા રાજ્યના ખેલાડીએ 28,000 રન બનાવી સૌથી ઝડપી બેટ્સમેન બન્યા છે તો વિરાટ કોહલીએ આ નામ પોતાને નામે કર્યો છે, જોઈ લઈએ. કયા દેશે પહેલીવાર વેઇમર ત્રિકોણ બેઠકમાં ભાગ લીધો છે તો ભારતે ભાગ લીધો છે, જર્મનીમાં યોજાઈ રહી છે આ બેઠક. ત્યારબાદ સ્ટાન્ડર્ડ હેલ્પ ઇન્ફોર્મેશન એન્ડ નેચર એન્વાયરમેન્ટ હ્યુમન સાયન્સ યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના. અરુણાચલ પ્રદેશની કઈ નદી ઉપર કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે તો સુબનસિરીની સહાયક છે કમલા, એના ઉપર આ બની રહ્યું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેવી. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.